સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આજે આપણે આંબાના જૂના ઝાડનું નવીનીકરણ કેવી રીતે કરવું તેના વિશે આપણે જાણીશું। આંબાના 35 થી 40 વર્ષ જૂના ઝાડની ઉત્પાદન ક્ષમતા ઘટતી જોવા મળે છે। તેમજ ઝાડ ઊંચા હોવાને કારણે દવા છાંટવી, ફળો ઉતારવા વગેરે કાર્યો મુશ્કેલીઓ રહે છે। તેથી તેને નિવારવા માટે 3 થી 4 મીટર ઊંચાઈએ ઘેરાઓમાં ડાળીઓ ચોમાસા બાદ કાપી અને કાપેલ ભાગ ઉપર બોડો મિશ્રણ કે બ્લુ કોપરની પેસ્ટ લગાવવી। ત્યારબાદ નવી નીકળતી ડાળીઓમાંથી બધી ડાળીઓ નહીં રાખતા મુખ્ય ડાળીઓનો યોગ્ય દિશામાં 4 થી 6 ડાળીઓ રાખી વધારાની કૂંપળો સમય અંતરે દૂર કરતા રહેવું। આ કાર્ય વારંવાર નિરીક્ષણ કરતા રહેવું। કાપેલ ઝાડમાં મેઢનો ઉપદ્રવ થવાની શક્યતાઓ રહેલી હોય છે, તેથી તેના નિરીક્ષણ કરી નિયંત્રણ કરવું તેમજ મેઢના વધુ પડતા ઉપદ્રવ નિવારવા વાડીમાંથી જૂની ડાળીઓ, પાંદડાઓ, કચરો દૂર કરી વાડીઓની સફાઈ રાખવી।